નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. જુઓ, આજે આપણે ગામડાઓની એક બહુ જ સળગતી અને ગંભીર સમસ્યા વિશે વાત કરવાની છે. ખેતીની જમીનમાં જ્યારે કોઈ પાડોશી ધીમે ધીમે દબાણ કરે અથવા તો હદ ઓળંગે ત્યારે ખરેખર શું કરવું જોઈએ. આજના આ સેશનમાં આપણે આ જટિલ લાગતી સમસ્યાનો એકદમ સ્માર્ટ અને સત્તાવાર ઉકેલ જોવાના છીએ. તો ચાલો, કોઈપણ વિલંબ વગર સીધી શરૂઆત કરીએ. શું ક્યારેય એવું બન્યું છે કે શેડા પાડોશીએ રાતોરાત હદ દર્શાવતા નિશાન બદલી નાખ્યા હોય અથવા તો ખેતરના અમુક ભાગ પર ધીમે ધીમે કબજો કરી લીધો હોય? આ પરિસ્થિતિ ખેડૂત સમુદાયમાં કેટલો ડર અને નિરાશા ઊભી કરે છે એ બિલકુલ સમજી શકાય એવી વાત છે. પોતાની મહેનતની જમીન ધીમે ધીમે ઓછી થતી જોવી એ કોઈના પણ માટે ચિંતાનો વિષય છે. અને જ્યારે આવું થાય ત્યારે મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવે કે હવે તો સીધા વકીલ પાસે જવું પડશે કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. પણ જરા થોભો. કારણ કે જો સીધા કોર્ટના રસ્તે જઈએ ને તો 5 થી 10 વર્ષ તો ક્યાં નીકળી જશે એની ખબર પણ નહીં પડે અને ખર્ચો તો પાણીની જેમ થશે અલગ. પણ આની સામે એક બીજો એકદમ સ્માર્ટ અને સત્તાવાર રસ્તો છે અને એ છે રાજ્ય સરકારનું DILR પોર્ટલ. આધુનિક ઓનલાઈન માપણીની આ પ્રક્રિયાથી માત્ર 30 થી 45 દિવસમાં કોઈપણ વિવાદનો એકદમ સચોટ અને સરકારી ઉકેલ આવી શકે છે. તો ચાલો હવે વિભાગ 1 જોઈએ, જે છે ઓનલાઈન અરજી પ્રક્રિયા. ઘરે બેઠા મેળવી શકાતો સરળ ઉકેલ. આ માપણી કરાવવા માટેના 5 એકદમ સરળ સ્ટેપ્સ છે. પહેલું પગથિયું, મોબાઈલ કે કમ્પ્યુટરમાં IORA પોર્ટલ ખોલવો. બીજું, તેમાં જમીન માપણી અરજીનો વિકલ્પ પસંદ કરવો. ત્રીજું, સર્વે નંબર દાખલ કરવો. ચોથું, ઓનલાઈન ફી ભરવી. અને પાંચમું, બસ અરજી સબમિટ કરી દેવી. છે ને એકદમ સરળ વાત. ટેકનોલોજીની મદદથી હવે સ્માર્ટફોનમાંથી જ આખી પ્રક્રિયા આસાનીથી પૂરી કરી શકાય છે. કોઈ જ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. હવે મનમાં પ્રશ્ન થાય કે આમાં કાગળિયાની બહુ માથાકૂટ હશે, પણ ખરેખર એવું નથી. આમાં કોઈ સરકારી ગૂંચવણ છે જ નહીં. માલિકી સાબિત કરવા માટે બસ અમુક જ મૂળભૂત દસ્તાવેજો જોઈએ છે, જેમ કે આધાર કાર્ડ, 7 બારનો ઉતારો, ઓળખનો કોઈપણ પુરાવો અને એક સાદું સોગંદનામું. આ બધી જ એવી વસ્તુઓ છે જે લગભગ દરેક ખેડૂતના ઘરમાં આસાનીથી મળી જ રહે છે. અને હવે સૌથી અગત્યની વાત કે આનો ખર્ચો કેટલો આવશે. વકીલોની હજારો કે લાખો રૂપિયાની ફીની સરખામણીમાં પ્રથમ હેક્ટર માટે માત્ર 600 રૂપિયાની બેઝિક ફી આપવાની છે. એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહું તો માત્ર 600 રૂપિયા. કાનૂની ખર્ચના મોટા પહાડ સામે આ સત્તાવાર સરકારી માપણી ખરેખર સાવ મફત સમાન છે. અને જો જમીન મોટી હોય તો પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. દરેક વધારાના હેક્ટર માટે માત્ર 300 રૂપિયા ચૂકવવાના છે. એટલે કે જમીનનો વિસ્તાર ભલે ગમે તેટલો મોટો હોય, આર્થિક બોજ તો બિલકુલ નહીવત જ રહે છે. ખેડૂતો માટે આ ખરેખર બહુ જ મોટી આર્થિક રાહતની વાત છે. હવે આ આખી પ્રક્રિયાના સૌથી પાવરફુલ હથિયાર વિશે વાત કરીએ, અને એ છે કમી જાસ્તી પત્રક. જુઓ, આ કોઈ સામાન્ય કાગળ નથી. જ્યારે DILRની ટીમ પોતાના અત્યાધુનિક GPS સાધનો લઈને આવે છે અને માપણી કરીને જે આ રિપોર્ટ તૈયાર કરે છે, તેનું કાનૂની વજન જબરદસ્ત હોય છે. આ અત્યંત સચોટ અને સત્તાવાર રિપોર્ટ છે, જે ગમે તેવા પાડોશીના દબાણને તરત જ ખોટું સાબિત કરી શકે છે. ખુદ ગુજરાત હાઈકોર્ટ પણ આ કમી જાસ્તી પત્રકને એક સત્તાવાર અને બંધનકર્તા પુરાવા તરીકે સ્વીકારે છે. આનો સીધો અર્થ એ જ છે કે એકવાર આ રિપોર્ટ બનીને તૈયાર થઈ ગયો પછી દબાણ કરનાર પાડોશીએ કોઈપણ લાંબી કાનૂની લડાઈ કર્યા વગર જ ચૂપચાપ પોતાની હદમાં પાછા હટવું જ પડશે. કાયદાકીય રીતે આ કાગળની તાકાત ખરેખર અદ્ભુત છે. તો અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું આવનારા કડક જમીન મહેસૂલના નવા નિયમો અમલમાં આવે તે પહેલાં જ જમીનની સીમાઓ સુરક્ષિત કરી લેવામાં આવી છે? જો જવાબ ના હોય તો જરાય સમય ન બગાડશો. આજે જ આ ઓનલાઈન પ્રક્રિયાનો ઉપયોગ કરીને પોતાની મહેનતની જમીનને સુરક્ષિત કરી લેવી જોઈએ. કોર્ટના લાંબા અને ખર્ચાળ ચક્કરથી બચવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. આ વિશ્લેષણની માહિતી અત્યંત ઉપયોગી છે, માટે આને અન્ય ખેડૂત મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી સૌને યોગ્ય માર્ગદર્શન મળી રહે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી જાગૃત રહો અને સુરક્ષિત રહો. નમસ્કાર.